જિનશાસનના 23મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ. પુરુષદાનીય પાર્શ્વ પ્રભુની સ્તુતિ. હે 23મા તીર્થંકર ભગવંત, તમે પુરુષદાનીય છો, પરમથી પણ પરમ છો. તમારો પ્રથમ મહિમા એ છે કે તમે સંસારના સર્વ સુખો પ્રદાન કરો છો, અને ચરમ મહિમા એ છે કે તમે સંસારથી મુક્ત કરાવનાર શાશ્વત મોક્ષસુખ પ્રદાન કરો છો. તમારું નામ પાર્શ્વ છે, અને તમારું કામ પારસનું છે. તમે સંસારીઓના ચિંતામણી છો, સાધુઓના સર્વાર્થ સિદ્ધ છો. તમે છો ત્યાં ઉપકાર છે પણ ઉપસર્ગ નથી. તમે છો ત્યાં દ્રવ્ય સ્વરૂપ દિવ્ય છે અને ભાવ સ્વરૂપ ભવ્ય છે. તમે છો તો જીવ માટે શિવસુખ પામવું સરળ છે. તમારી આરાધના આરાધકના અંતરમાં અરિહંતની સ્થાપના કરે છે. તમારી સાધના સાધકના સમ્યકત્વમાં સિદ્ધત્વની સ્થાપના કરે છે. તમે છો ત્યાં બધું જ શક્ય છે કારણ કે તમે પુરુષદાનીય છો. તમે પરમને પામ્યા છો કારણ કે તમારે સૌને પરમતા આપવી હતી. 23મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ. પુરુષદાનીય પ્રભુ. પુરુષદાનીય એટલે એવો પરમ પુરુષ જે સંસારના સર્વ પ્રકારના સુખોનું તો દાન કરે જ કરે, પરંતુ સંસારથી મુક્ત કરાવનાર શાશ્વત મોક્ષ સુખનું પણ અવશ્ય દાન કરે. તેની પાસે જે માગો તે મળે, જે પ્રાર્થો તે ફળે, જેની સાધના કરો તે સિદ્ધ થાય. આમ તો પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના સમયમાં તેમના પુત્ર ભરત ચક્રવર્તીએ વર્તમાન 24 તીર્થંકરોની પ્રતિમાઓ તૈયાર કરાવી હતી, પરંતુ પાર્શ્વનાથ પ્રભુની વાત જરા અલગ રહી. તેમના આત્માએ હજુ તીર્થંકર નામકર્મ બાંધ્યું પણ નહોતું એ પહેલા જ તેમની પ્રતિમા એક શ્રાવકે તૈયાર કરાવી હતી. કારણ બસ એટલું જ હતું કે એ શ્રાવકને જાણ થઈ હતી કે તેનો મોક્ષ પાર્શ્વ પ્રભુના હાથે થશે. આવા પાર્શ્વ પ્રભુએ તીર્થંકર તરીકે જન્મ લીધો એ પહેલા તેમનો આત્મા પ્રાણત કલ્પ નામના 10મા દેવલોકમાં હતો. દેવ તરીકેના એ ભવમાં એમણે 100 તીર્થંકરોના 500 કલ્યાણકોનો મહોત્સવ માણ્યો હતો. 100 તીર્થંકરોના 500 કલ્યાણકોનો મહોત્સવ. એ દરેક તીર્થંકરની તેમણે અત્યંત ભાવથી સેવા તથા વંદના કરી હતી. 24 તીર્થંકરોમાં એકમાત્ર પાર્શ્વનાથ પ્રભુનો આત્મા એવો પુણ્યવંત હતો જેણે અનેક તીર્થંકરોના કલ્યાણકો જોયા તથા માણ્યા હતા. કહો કે એક આ તીર્થંકરે અનેક તીર્થંકરોના નરી આંખે દર્શન કર્યા હતા, તેમજ તેમને વંદન કરવાનું મહાપુણ્ય પ્રાપ્ત કર્યું હતું. આ પુણ્ય તેમને પુરુષદાનીય બનાવી ગયું. અનેક તીર્થંકરોના 5 કલ્યાણકોના મહોત્સવ મનાવ્યા પછી સ્વયં તીર્થંકર તરીકે જન્મ લીધો હતો આપણા પુરુષદાનીય પાર્શ્વ પ્રભુએ. હવે પછીના વિડીયોમાં જોઈશું પાર્શ્વ પ્રભુનો પ્રથમ ભવ. શ્રી પાર્શ્વનાથ પ્રભુનો પ્રથમ ભવ. પોતનપુર નામનું એક નગર. તેનો અરવિંદ નામે રાજા. તેના નગરમાં વિશ્વભૂતિ નામે એક શ્રાવક હતો જે પ્રસિદ્ધ પુરોહિત હતો. તેની પત્નીનું નામ હતું અનુધરા. આ યુગલને કંઠ અને મરુભૂતિ નામે 2 પુત્રો હતા. તેમાંથી કંઠની પત્નીનું નામ હતું વરુણા અને મરુભૂતિની પત્નીનું નામ હતું વસુંધરા. યોગ્ય સમયે વિશ્વભૂતિ પુરોહિતે દીક્ષા લીધી. સમય જતાં તે મૃત્યુ પામ્યો. પતિના વિયોગથી પત્ની અનુધરા પણ થોડા જ સમયમાં મૃત્યુ પામી. બંનેના મૃત્યુ પછી કંઠ રાજકાજમાં પ્રવૃત્ત થયો અને મરુભૂતિ વિરાગીનું જીવન જીવવા લાગ્યો. તે સંસારમાં ભાવ્યતી બનીને રહ્યો. તેની પત્ની વસુંધરાના સંસારમાં તો પતિ રહ્યો, પરંતુ તે પતિના સંગથી વિરહ જ પામતી રહી. આનો લાભ કંઠે લીધો. તેણે વસુંધરાને પોતાની કરી લીધી. વસુંધરાએ શરૂઆતમાં તો તેનો પ્રતિકાર કર્યો, પરંતુ પછી તેને આવકારી લીધો. કંઠની પત્ની વરુણાએ આ વાત મરુભૂતિને જણાવી દીધી. મરુભૂતિને વિશ્વાસ બેઠો નહીં. તેણે સત્યની પરખ લેવાનું નક્કી કર્યું. પોતે ક્યાંક બહાર જઈ રહ્યો છે એમ તેણે કંઠને જણાવ્યું અને રાત્રે વેશ બદલીને એક પ્રવાસી મહેમાનની જેમ આવીને કંઠને ત્યાં જ રહી ગયો.
ત્યાં તેણે નરી આંખોથી પોતાના ભાઈ અને પત્નીની વાસનાલીલા જોઈ. તેણે અરવિંદ રાજાને ફરિયાદ કરી. અરવિંદ રાજાએ સજારૂપે કંઠને ગધેડા પર બેસાડીને નગરમાં ફેરવ્યો અને પછી કાઢી મૂક્યો. કંઠ વનમાં જઈ પહોંચ્યો. ત્યાં કેટલાક તાપસો સાથે મળીને તે પોતે પણ તાપસ બની ગયો. અહીં મરુભૂતિને પશ્ચાતાપ થયો કે મારા લીધે મારા ભાઈને આખા નગરમાં નીચાજોણું થયું. તેણે રાજા સમક્ષ એવો ભાવ પ્રગટ કર્યો કે મારે મારા ભાઈની ક્ષમા માગવી છે. રાજાએ તેને વાર્તા કહ્યું કે ચારિત્રહીન લોકો પોતાના પતનને કદી સ્વીકારતા નથી. તમારો ભાઈ તમારી ક્ષમાને નહીં જુએ પણ તમારા કારણે એને જે ભોગવવું પડ્યું તેને જ યાદ રાખશે અને લાગ મળતા જ તમારી સાથે બદલો લેશે. મરુભૂતિને હજુ પણ પોતાના ભાઈ પર વિશ્વાસ હતો. રાજાએ તેને સમજાવ્યો છતાં તે કંઠની પાસે ગયો અને ક્ષમા માગવાના ભાવ સાથે તેના ચરણમાં નમી ગયો. કંઠે તેના વિનયને જોવાને બદલે પોતાને થયેલી વિટંબણાને યાદ કરતા પાસે પડેલી એક મોટી શિલા ઉપાડીને મરુભૂતિના મસ્તક પર મારી દીધી. તેનાથી પણ સંતોષ ના થયો તો ફરી વાર ઉપાડીને તે મરુભૂતિના માથા પર શિલાના ઘા કરતો રહ્યો. આ પ્રહારની પીડાને સહન કરતો મરુભૂતિ આર્ત ધ્યાનમાં મૃત્યુ પામ્યો. આ હતો મરુભૂતિ તરીકે પ્રભુ પાર્શ્વનાથનો પ્રથમ ભવ. આ ભવમાં કંઠ સાથે તેમના આત્માનો શત્રુતાથી ભરેલો જે સંબંધ શરૂ થયો તે આગળના દરેક ભવમાં કોઈને કોઈ રીતે પોતાનો રંગ બતાવતો રહ્યો. હવે પછીના વિડીયોમાં જોઈશું પાર્શ્વ પ્રભુનો બીજો ભવ. પાર્શ્વનાથ પ્રભુનો બીજો ભવ. પોતનપુર નગરમાં મરુભૂતિ તરીકે પાર્શ્વ પ્રભુનો પ્રથમ ભવ થયો. ત્યાં સગા ભાઈ કંઠના હાથે તેમની હત્યા થઈ. મૃત્યુ પામીને તે વિંધ્ય પર્વતમાં અનેક હાથીઓના સ્વામી ગજેન્દ્ર તરીકે જન્મ પામ્યા. આ હતો પ્રભુનો બીજો ભવ. એક ગજેન્દ્ર તરીકેનો ભવ. કંઠની પત્ની વરુણા પણ મૃત્યુ પછી એક હાથીણી તરીકે જન્મી અને આ ગજેન્દ્રની વહાલી થઈ પડી. આ દરમિયાન પોતનપુરના રાજા અરવિંદે દીક્ષા લીધી હતી. તે એકલવિહારી અવધિજ્ઞાની સાધુ હતા. એક સમયે તે ગજેન્દ્રના વનમાં જ આવી ચડ્યા. તેમની સાથે સાગરદત્ત નામના સાર્થવાહનો સાર્થ કાફલો હતો. તેમણે એક સરોવરને કિનારે પડાવ નાખ્યો. ગજેન્દ્ર તે સરોવરમાં જ ક્રીડા કરવા પધાર્યો. ત્યાં તેણે પેલા કાફલાને જોયો. તેણે કાફલાના લોકો પર ઉપદ્રવ મચાવ્યો. સૌ ગભરાઈને નાસભાગ કરવા લાગ્યા. અરવિંદ મુનિએ તેને જોયો. અવધિજ્ઞાથી તેમણે જાણી લીધું કે આ ગજેન્દ્ર ખરેખર તો મરુભૂતિનો જ અવતાર છે. તે ડરવાને બદલે અડગ થઈને માર્ગમાં ઊભા રહી ગયા. ગજેન્દ્ર તેમના પર ધસી આવ્યો પરંતુ તેમના તપના પ્રભાવ આગળ નિર્બળ પડીને ઊભો રહી ગયો. અરવિંદ મુનિએ વત્સલવાણી સાથે તેને યાદ અપાવ્યું કે તું તો અરિહંતનો ધર્મ પાળનાર મરુભૂતિ છે. તારો માનવ ભવ યાદ કર અને વનના પ્રાણીના આ ધંપછાડા છોડ. મુનિવરની વાણી સાંભળતા ગજેન્દ્રને જાતિ સ્મરણ જ્ઞાન થયું. તેને પૂર્વ ભવ યાદ આવ્યો. તે અરવિંદ મુનિ આગળ નમી પડ્યો. મુનિવરે તેને શ્રાવક ધર્મ આપ્યો. હાથીણી તરીકે જન્મેલી વરુણા પણ મુનિવરની વાત સાંભળી જાતિ સ્મરણ જ્ઞાન પામી. ગજેન્દ્રની સાથે જ તે પણ શ્રાવિકા બની ગઈ. ગજેન્દ્ર હવે શરીરથી તો હાથી રહ્યો પરંતુ આત્માથી એક સાચો શ્રાવક બની ગયો. તે અઠમની તપસ્યા કરવા લાગ્યો. પાણી પણ તે સૂર્યના તાપથી તપેલું હોય તેવું જ પીતો હતો અને પાના પણ સૂકા હોય તે જ ખાતો હતો. અહીં ગયા ભવનો તેનો ભાઈ તેમજ હત્યારો કંઠ આર્ત ધ્યાનમાં મૃત્યુ પામીને કાલકૂટ વિષ ધરાવતો સાપ બન્યો. એક સમયે તે એ જ સરોવરે આવી પહોંચ્યો જ્યાં ગજેન્દ્ર વસતો હતો. ઉપવાસી ગજેન્દ્ર નિર્બળ બની ગયો હતો. દુર્ભાગ્યે એ જ સમયે તે કાદવમાં ખૂંપી ગયો. પેલો સાપ તેના પર ધસી આવ્યો અને તેના કંઠ પર કાલકૂટ વિષનો ઘાતક દંશ દઈ દીધો. ગજેન્દ્રએ પોતાના મોતને જોઈ લીધું.
તેણે ચતુર્વિધ આહારના પચક્ખાણ લઈ લીધા અને નવકાર મંત્રના સ્મરણમાં લીન થઈ ગયો. આ રીતે ઉત્તમ ધર્મધ્યાન સાથે તે મૃત્યુ પામ્યો. મૃત્યુ પામીને તેનો જીવ સહસ્રાર નામના 8મા દેવલોકમાં જન્મ પામ્યો. આ હતો પાર્શ્વ પ્રભુનો ત્રીજો ભવ. પેલી હાથીણી કે જે વરુણાનો જીવ હતી તે પણ મૃત્યુ પછી બીજા દેવલોકમાં દેવી તરીકે જન્મ પામી. તેને હંમેશા પેલા ગજેન્દ્ર માટે જ સ્નેહ રહ્યો. પ્રભુના જીવે 8મા દેવલોકમાં રહી આ જોયું અને એ દેવીને તે પોતાના દેવલોકમાં લઈ આવ્યા. બીજી તરફ કંઠનો જીવ સાપના ભવમાં અનેક પાપો સહિત મૃત્યુ પામીને 5મી નરકે ગયો. ગજેન્દ્રના ભવમાં શ્રાવક બનેલા પાર્શ્વ પ્રભુનું સહસ્રાર દેવલોકમાં 17 સાગરોપમનું આયુષ્ય રહ્યું અને સાપ બનેલા કંઠનું નરક લોકમાં 17 સાગરોપમનું આયુષ્ય રહ્યું. એકને અસંખ્ય વર્ષો સુધી સતત દેવલોકના દિવ્ય સુખોનો અનુભવ થતો રહ્યો. બીજો એટલા જ વર્ષો સુધી સતત નરકના દારૂણ દુઃખોને ભોગવતો રહ્યો. બંનેના પ્રથમ 3 ભવો સમાન ધરા પર જ થયા પરંતુ તેમના કર્મો અલગ અલગ રહ્યા અને તેથી તેમની ગતિ પણ આ રીતે અલગ અલગ જ રહી. પાર્શ્વનાથ પ્રભુના ચોથા ભવથી 7મા ભવ સુધીની કથા. સહસ્રાર દેવલોકમાંથી પાર્શ્વનાથ પ્રભુના આત્માએ પ્રાગવિદેહના સુકચ નામના વિજયમાં અવતાર ધારણ કર્યો. અહીંની તિલકા નગરીના વિદ્યુત ગતિ રાજાની કનક તિલકા નામની રાણીની કુખે તેમણે જન્મ લીધો. તેમનું નામ રાખવામાં આવ્યું કિરણવેગ. સમય જતા તે યુવાન થયો. પિતાએ તેને રાજગાદી સોંપીને દીક્ષા લીધી. યોગ્ય સમય સુધી રાજ્ય કર્યા પછી સુરગુરુ નામના મુનિ મહારાજથી પ્રતિબોધ પામી કિરણવેગે પુત્ર કિરણતેજને રાજગાદી સોંપીને દીક્ષા લઈ લીધી. સાધુ તરીકે ગીતાર્થ થઈ તે એકલવિહારી બન્યા. આકાશગમનની વિદ્યા વડે તે પુષ્કરવર દ્વીપમાં પહોંચ્યા. ત્યાં શાશ્વત અરહંત ભગવંતોના દર્શનવંદન કર્યા. એ પછી તે વૈતાઢ્ય ગિરિની પાસે હિમગિરી પર તપસ્વીની પ્રતિમા ધારણ કરીને સ્થિર થઈ ગયા. અહીં કંઠનો જીવ કે જે 5મી નરકમાં હતો તે ત્યાંથી ચવીને એ જ હિમગિરીની એક ગુફામાં એક ભયાનક સાપના રૂપે ઉત્પન્ન થયો. એક સમયે તેણે કિરણવેગ મુનિને જોયા. પૂર્વ ભવનું વેર તરત તાજું થયું. તે મુનિને વીંટાઈ વળ્યો અને તેમના શરીર પર ઠેર ઠેર ઝેરી ડંખ દેવા લાગ્યો. મુનિ સમજી ગયા કે પોતાનો અંત નજીક હતો. તેમણે સર્પને ઉપકારી ગણ્યો કે મારા કર્મોને ખપાવવામાં તે સહાય કરી રહ્યો છે. પોતાના અશુભ કર્મોની આલોચના સાથે જગતના સર્વ જીવોને ખમાવતા તેમણે નવકાર મહામંત્રનું શરણ લઈ લીધું. અનશન સહિત તેમણે ઉચ્ચ ધ્યાનાવસ્થા ધારણ કરી લીધી. એ અવસ્થામાં જ કાળ કરીને તે 12મા અચ્યુત દેવલોકમાં જઈ પહોંચ્યા. એ હતો તેમનો 5મો ભવ. આ ભવમાં તેમનું આયુષ્ય 22 સાગરોપમનું રહ્યું. અહીં તેમણે અસંખ્ય વર્ષો સુધી દિવ્ય સુખો ભોગવ્યા. અને પેલો સાપ તમાપ્રભા નામની નારકીમાં 22 સાગરોપમનું આયુષ્ય પામ્યો. અહીં તેણે અસંખ્ય વર્ષો સુધી દારૂણ દુઃખો ભોગવ્યા. પ્રભુનો આત્મા સતત ઝેરના ડંખ ખાઈને દિવ્ય સુખો તરફ ગતિ કરતો જાય છે. અને કંઠનો આત્મા સતત ઝેર ઓગતો રહીને દારૂણ દુઃખો તરફ ગતિ કરતો જાય છે. પ્રભુના છઠ્ઠા ભવમાં પણ એમ જ થયું. તેમના આત્માએ પશ્ચિમ મહાવિદેહમાં રાજવંશમાં વજ્રનાભ રાજકુમાર તરીકે જન્મ લીધો. સમય જતા તે પોતે રાજા બન્યા અને યોગ્ય સમયે પુત્રને રાજગાદી સોંપીને ક્ષેમંકર જિનવરના હાથે દીક્ષા ગ્રહણ કરી લીધી. સાધુ તરીકે વજ્રનાભે આકાશગમનની લબ્ધિને પ્રાપ્ત કરી અને તે સુકચ નામના વિજયમાં પધાર્યા. અને કંઠનો આત્મા અહીં કુરંગક નામના ભિલ્લ તરીકે જન્મ પામ્યો. એક દિવસ તે ક્યાંક જઈ રહ્યો હતો ત્યારે સામેથી આવતા વજ્રનાભ સાધુને તેણે જોયા. એક ભિક્ષુકના દર્શનને અપશુકન ગણીને તેણે મુનિ પર બાણ છોડી દીધું. મુનિ માટે તે બાણ પ્રાણઘાતક હતું.
તરત ભૂમિ પર બેસી જઈ તેમણે સર્વ પાપોની ક્ષમા માગતા તથા સર્વ જીવોને ખમાવતા અનશન વ્રત ધારણ કરી લીધું. તેમનો આત્મા દેવલોકમાં જઈ પહોંચ્યો. તેમને મારનાર કુરંગક ભીલનો આત્મા સાતમી રૌરવ નરકનો મહેમાન બન્યો. આ હતો પ્રભુનો તથા કંઠનો સાતમો ભાવ. પ્રભુના આત્માની સતત ઉર્ધ્વ ગતિ થઈ રહી છે. કંઠનો આત્મા સતત અધોગતિ પામી રહ્યો છે. પાર્શ્વનાથ પ્રભુનો આઠમો ભવ ચક્રવર્તી બનીને તીર્થંકર નામકર્મ બાંધ્યું. પ્રભુએ પૂર્વવિદેહ ક્ષેત્રનું પુરાણપુર નામનું એક વિશાળ નગર. તેનો રાજા છે કુલિશબાહુ. તેની રાણી છે સુદર્શના. આ સુદર્શનાની કોખમાં વજરનાભના જીવનું અવતરણ થયું. તે સમયે માતાને 14 મહાસ્વપ્નોનું દર્શન થયું. આ સ્વપ્નો સૂચવતા હતા કે ભાવિ સંતાન ચક્રવર્તી બનશે. ગર્ભકાળ પૂરો થતાં રાણીની કુખે એક પુત્રનો જન્મ થયો. તેનું નામ રાખવામાં આવ્યું સુવર્ણબાહુ. આ હતો પાર્શ્વનાથ પ્રભુનો આઠમો ભાવ. પુત્ર યુવાન થતા રાજા કુલિશબાહુએ તેને રાજગાદી સોંપીને દીક્ષા લઈ લીધી. સુવર્ણબાહુ રાજા બન્યો. એક દિવસ તે પોતાના તેજસ્વી અશ્વ પર સવાર થઈને ક્રીડા કરવા નીકળી પડ્યો. અશ્વ તેને લઈને એવો દોડી પડ્યો જાણે આકાશમાં ઉડતો હોય. રાજા પણ તેને રોકી શક્યો નહીં. અશ્વ રાજાને દૂર દૂરના એક વનમાં લઈ આવ્યો. તે ઊભો રહ્યો એ સાથે સુવર્ણબાહુ તેના પરથી નીચે ઉતર્યો. ત્યાં તેને એક તપોવન દેખાયું. શુભ શુકનના અનુભવ સાથે રાજા એ તપોવનમાં પ્રવેશ્યો. તેને એક મુનિ કન્યા દેખાઈ જે કોઈ રાજકન્યા જેવી લાગતી હતી. રાજા તેની સામે ગયો. તેને અચાનક આવેલો જોતા તે કન્યા જરા ગભરાઈ ગઈ. તેની સાથે રહેલી સખીએ તેને સંભાળી. તે સખી દ્વારા રાજાને ખબર પડી કે તે કન્યાનું નામ પદ્મા છે અને તે રત્નપુરના રાજાની પુત્રી છે. પારિવારિક કલહના કારણે તેની માતા રત્નાવળી તેને લઈને અહીં આશ્રમમાં આવી ગઈ છે. તેના ભવિષ્ય વિશે એક જ્ઞાની મુનિએ કહ્યું હતું કે કુલિશબાહુ રાજાનો ચક્રવર્તી પુત્ર સુવર્ણબાહુ આ કન્યાનો પતિ થશે. દરમિયાન તપોવનના કુલપતિ એવા માલવ ઋષિનું આગમન થયું. તેમના હાથે માતા રત્નાવળીની હાજરીમાં પદ્મા અને સુવર્ણબાહુનું ગાંધર્વ લગ્ન થયું. પદ્માનો ભાઈ પદ્મોત્તર પણ ત્યાં પધાર્યો. તે વિદ્યાધર હતો. સુવર્ણબાહુ અને પદ્માને તે પોતાના નગરમાં લઈ ગયો. ત્યાં સુવર્ણબાહુએ વિદ્યાધર રાજાઓનું ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું. ઉપરાંત તે ત્યાંની ઘણી કન્યાઓનો સ્વામી પણ બન્યો. એ સૌને લઈને તે પોતાના નગરમાં પાછો ફર્યો અને પોતાનું રાજ્ય સંભાળ્યું. પોતાના શાસન દરમિયાન સુવર્ણબાહુને ચક્રવર્તીના 14 રત્નો પ્રાપ્ત થયા. તેણે પૃથ્વીના તમામ 6 ખંડોને સાધી લીધા અને ચક્રવર્તીનું પદ સિદ્ધ કર્યું. એક સમયે સુવર્ણબાહુના નગરમાં જગન્નાથ તીર્થંકર પધાર્યા. રાજાએ તેમની દેશના સાંભળી. ત્યાં પ્રભુને વાંદવાને આવેલા અનેક દેવતાઓને તેણે જોયા. પોતાના મહેલે પાછા ફરતા તેને એ દેવતાઓ યાદ આવ્યા. તેને થયું કે આવા દેવતાઓ મેં પહેલા પણ ક્યાંક જોયા છે. આવું વારંવાર વિચારતા તેને જાતિ સ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું. તેને પોતાના પૂર્વ ભવો યાદ આવ્યા. પોતાની પૂર્વ તપસ્યાઓનું પણ સ્મરણ થયું. સાથે સાથે એવો ભાવ પણ થયો કે આટલી તપસ્યાઓ પછી પણ મોક્ષ પામવાનું હજુ બાકી જ છે. આ ભાવ સાથે તેણે દીક્ષા લેવાનું નક્કી કર્યું. પુત્રને ગાદી સોંપી દઈ તેણે જગન્નાથ તીર્થંકરના હાથે દીક્ષા લઈ લીધી. અને એક ગીતાર્થ સાધુ બનીને સુવર્ણબાહુ મુનિએ ઉત્તમ આરાધનાઓ દ્વારા તીર્થંકર નામ કર્મ બાંધ્યું. કહો કે એક ચક્રવર્તીએ એક ઉત્તમ સાધુ બનીને સર્વને તારક એવું ઉત્તમ તીર્થંકર નામ કર્મ બાંધ્યું. અને અહીં પણ કંઠના આત્માએ તેમનો પીછો છોડ્યો નહીં. એક સમય સુવર્ણબાહુ મુનિ ક્ષીરવર્ણા નામના વનમાં પધાર્યા. કંઠનો જીવ કુરંગલ ભિલ્લ તરીકેનો ભવ પૂરો કરીને નરકમાં પહોંચ્યો હતો.
નરકમાંથી નીકળીને તે આ વનમાં સિંહનો જન્મ પામ્યો હતો. તેણે કાયોત્સર્ગમાં સ્થિર થયેલા સુવર્ણ બાહુ મુનિને જોયા. એક તો તે 2 દિવસનો ભૂખ્યો હતો અને ઉપરથી મુનિને જોતા જ ભવોભવોનું વેર તાજું થયું. તેણે મુનિ પર હુમલો કરી દીધો. મુનિએ તરત ચતુર્વિધ આહારના પચક્ખાણ કરી લીધા. આલોચના પણ કરી લીધી અને સર્વ પ્રાણીઓને ખમાવી પણ દીધા. સિંહનો શિકાર બનતા પહેલા તેમણે પોતાના આત્માને ઉત્તમ સમાધિમાં સ્થિર કરી દીધો. આ અવસ્થામાં કાળ કરીને તે પ્રાણત નામના 10મા દેવલોકના મહાપ્રભ વિમાનને પામ્યા. અહીં તેમનું આયુષ્ય 20 સાગરોપમનું રહ્યું. પેલો સિંહ ચોથી નરકનું 10 સાગરોપમનું આયુષ્ય પામ્યો. એ પછી પણ તેનો આત્મા તિર્યંચ યોનિઓમાં ભટકતો રહ્યો. પ્રભુનો મહાભવ્ય આત્મા તીર્થંકર નામ કર્મ સુધીની ઉર્ધ્વ ગતિને પામ્યો. કંપનો મહાપાપી આત્મા પોતે મહાવેદનાઓ ભોગવતો રહ્યો અને બીજાઓની મોટી વેદનાઓનું કારણ બનતો રહ્યો.